આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના ગુરુ ભગવંતના ગુરુ ભગવંત નેમ સાગરજી મહારાજ એમના ચારિત્ર ઉપર આપણે દ્રષ્ટિ કરી રહ્યા છીએ. જેમનું ચરિત્ર સાંભળતા સાંભળતા ચારિત્ર શું છે એવી કલ્પનાનો ક્યાસ આવે, આપણા મગજમાં કલ્પના દ્રઢ થઈ શકે એવું જેમનું જીવન હતું એવા પૂજ્ય નેમ સાગરજી મહારાજ. લોકોના ચારિત્ર જીવન વખણાય એ આનંદનો વિષય છે, પણ પૂજ્ય નેમ સાગરજી મહારાજનું તો શ્રાવક જીવન પણ એટલું વખણાયેલું. કોઈને પૂછ્યું હોય કે 12 વ્રતધારી શ્રાવક કેવા હોય, અને કોઈ ગુરુ ભગવંત અગર એમ કહે કે આ વ્યક્તિ જેવા હોય, તો એ કેટલો મોટો આદર્શ છે ગુરુ ભગવંતો માટે પણ. આવા નેમ સાગરજી મહારાજ, એમની દીક્ષા થઈ વિક્રમ સંવત 1903માં, અને ત્યાર પછી એમણે જાણે એક ભેખ ધર્યો કે પરમાત્માના શાસનને ગમે તેમ કરીને શ્રી પૂજ્યો એટલે કે યતિઓની જે પરંપરા હતી તે, અને જે શિથિલતા વ્યાપી ગઈ હતી શ્રાવક સંઘની અંદર અને શ્રમણ સંઘની અંદર, એ બધાને સમૂળ દૂર કરવું એ જાણે એમનું લક્ષ્ય હતું. આપણે જ્યારે કોઈ પણ વસ્તુની સામે પડીએ ત્યારે ઇન જનરલ સામાન્ય વ્યક્તિ તરીકે આપણને એમ જ હોય કે મારે સામાને બદલાવવો છે, અને એ માટે આપણે બધા અલગ અલગ રસ્તાઓ વિચારીએ કે શું થઈ શકે. એગ્રેસિવલી વિચારીએ, ડિફેન્સિવલી વિચારીએ કે આમ કરશું તો સામો ભડકી જશે. પણ આ નેમ સાગરજી મહારાજ એ અલગ માટીના બન્યા હતા. તેઓ સખત વિરોધમાં હતા, પણ તેમ છતાં એમનો વિરોધ પ્રદર્શન અથવા વ્યક્ત કરવા માટેની એમની જે પદ્ધતિ હતી એ અલગ હતી. એમની પદ્ધતિ એ હતી કે શિથિલાચાર્યનો વિરોધ સૌથી વધારે એક રીતે થઈ શકે, અને એ છે આપણે પોતે આચારની અંદર દ્રઢ બનીએ તો. આપણી આચાર દ્રઢતા એ શિથિલાચારની સામેનો સૌથી મોટો જવાબ છે. કારણ કે જ્યારે શ્રાવક વર્ગ જુએ છે કે આમણે આ વેશ પહેર્યો છે, આમણે પણ આ વેશ પહેર્યો છે, પણ આમનો આચાર તો કંઈક સાવ અલગ છે. એકને અમે પૂછીએ છીએ કે સાહેબ આપને આ ખપશે, અને હા પાડે છે, અને બીજાને પૂછે તો એ કારણ દર્શાવીને ના પાડે છે કે ભગવાને આ કારણોસર અમને આ વાપરવાની ના પાડી છે, તો અમને આ ન ખપે. હવે પ્રવચન કે પ્રેરણા વગર જે વ્યક્તિના જીવનમાં આ ઘટના બની છે એ તરત પોતે જ સમજી શકશે કે તો પછી આ ગડબડ છે, અને જ્યાં ગડબડ છે ત્યાં હું કેમ ઊભો રહું. આચાર એ સૌથી મોટું પ્રવચન છે. એવા કેટલા બધા મહાત્માઓની વાતો આવે છે કે જેમણે જીવન દરમિયાન ક્યારેય પ્રવચનો આપ્યા નહોતા, અને તેમ છતાં એમની પાસે દીક્ષા લેનારાઓની વણઝાર થતી હતી, કારણ કે એમનો આચાર બોલતો હતો. પરમાત્માનું શાસન, લોકોત્તર શાસન, લૌકિક દ્રષ્ટિએ એને મૂલવવાનો પ્રયત્ન એ કદાચ એની આશાતના અથવા એની ગુણવત્તાને ઘટાડવાનું કાર્ય થશે. પરમાત્માના શાસનની ખરેખર જો મૂલવણી કરવી હોય તો એ લોકોત્તર દ્રષ્ટિથી જ કરવી પડે, અને આવું લોકોત્તર જીવન પૂજ્ય નેમ સાગરજી મહારાજ જીવ્યા. સૌથી પહેલું પોતાના જીવનની અંદર કડકાઈ. આપણે છેલ્લા ઓલામાં જોયું કે એમની પોતાની પ્રામાણિકતા કેવી હતી કે કોઈનું એક લાકડું આવી ગયું તો પણ એમના જીવનની અંદર પ્રતિક્રમણની અંદર ડિસ્ટર્બન્સ ઊભું થયું.
જો એક લાકડું એમની મનની ધારાઓને આટલી હદ સુધી અફેક્ટ કરી દે તો એનો અર્થ એવો નીકાળવો પડે કે એમનું પોતાનું જીવદળ ગજબનાક રીતે પ્રફુલ્લિત રહેવાનું હશે. અને એના કારણે જો દીક્ષા પહેલાં આ સ્થિતિ હોય તો દીક્ષા પછીની સ્થિતિ તો ગજબનાક હશે. નેમસાગરજી મહારાજ માટે એવું કહેવાય છે કે નેમસાગરજી મહારાજનું સામાન્ય રોજનું પ્રતિક્રમણ, રોજનું, પક્ષી કે ચોમાસી નહીં, રોજનું પ્રતિક્રમણ પણ 2.5 થી 3 કલાક ચાલતા હતા. નેમસાગરજી મહારાજ નવકલ્પી વિહાર જે આપણે ત્યાં બંધ થયા હતા, જીનકલ્પીપણું બંધ થયું, નવકલ્પી વિહાર વગેરે ચાલુ છે, જે સાધુ ભગવંતો માટેની આજ્ઞા હતી, એનું તાદ્રશપણે એમના જીવનમાં એમણે આચરણ કર્યું. આહાર, વિહાર ને નિહાર આ બધું જ ત્રીજા પ્રહરની અંદર બપોરે 1 વાગ્યાની આસપાસમાં આ બધું જ કરવાની જે વાત છે એ એમણે પોતાના જીવન દરમિયાન સંપૂર્ણપણે સાચવવાનો પ્રામાણિક પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો. એમણે એક નિયમ લીધો હતો, મારા નિમિત્તે જે પણ બને એવી એક પણ વસ્તુ મારે વાપરવી નહીં. એટલે ગોચરીને જ આ લાગુ પડ્યો એવું નહીં. એમણે એમના નિમિત્તે અથવા સાધુઓના નિમિત્તે બનતા ઉપાશ્રયો એમાં પણ એ ઉતરવાના વિરોધમાં હતા. આ સાધુ ભગવંતોના નિમિત્તે ઉપાશ્રય બન્યો છે તો પછી હવે સાધુ ભગવંતોથી આ ઉપાશ્રયની અંદર કઈ રીતે રહી શકાય? આવી કડકાઈ. કેટલીય વાર એમણે કેટલાક લોકોની, અમદાવાદમાં પણ એમના ચરિત્રમાં આ વાત આવે છે કે એમણે અમદાવાદના કેટલાક લોકોના દુકાનની અંદર ઉતારા કર્યા, ચોમાસા કર્યા છે. કેમ? કારણ કે આજુબાજુના ઉપાશ્રયો એ ફક્ત સાધુ ભગવંતો માટે બનાવ્યા હતા, અમને એ ન ખપે. આવું જ એમનું જીવન. અને આવી જેમની અપૂર્વ આગમ પ્રત્યેની નિષ્ઠા, 45 આગમમાં જેવું સાધુપણું લખ્યું છે એવું સાધુપણું મારું પોતાનું હોવું જોઈએ. અને એના કારણે પોતાની દ્રઢતા, ચુસ્તતા એ એટલી બધી જબરદસ્ત થઈ કે શ્રી પૂજ્યો યતિઓ એ એમની સામે પડવા લાગ્યા. શેઠ હેમાભાઈની પુત્રી, શેઠ હેમાભાઈ પોતે અને એના સિવાય પણ કેટલાક શ્રાવકો અમદાવાદના જે પ્રખર કહી શકાય, તેઓ બધા નેમસાગરજી મહારાજના પડખે આવવાના કારણે હવે યતિઓને એવું લાગવા લાગ્યું કે આ તો અમને તકલીફ કરશે, એટલે બહુ સ્ટ્રોંગલી એ લોકો એમના વિરોધમાં આવી ગયા. અમદાવાદ આખું જાણે 2 પક્ષમાં વહેંચાઈ ગયું હોય એ સ્થિતિમાં આવી ગયું. શ્રાવકો માટે પણ વિમાસણ થવા લાગી કે શ્રી પૂજ્યો એટલે કે યતિઓ આમની આટલા બધા વિરોધમાં આવી ગયા. અને યતિઓનું વર્ચસ્વ એ સમયે એટલું બધું હતું કે શ્રાવકો તો ઠીક, સંવિઘ્ન સાધુ ભગવંતોએ પણ યતિ સંસ્થાઓને પૂછીને અથવા યતિ સંસ્થાઓના અનુસારે ચાલવું પડતું. આવું કમ્પલ્શન એ સમયે એમની વગ દ્વારા અથવા એમની મંત્રશક્તિ દ્વારા રહ્યું હતું. પણ નેમસાગરજી મહારાજે એ વર્ચસ્વને તોડ્યું. અને એવું તે તોડ્યું કે એમની પાછળ પાછળ અનેક લોકો એ દિશામાં ચાલવા માટે તત્પર બન્યા. અંતે આ બધાની અંદર શ્રી પૂજ્યો પોતે ઘણી બધી વસ્તુઓની અંદર શિથિલ હોવાના પોતાના જે વર્તન હતા એ વર્તનને સ્વીકારવા માટે એ લોકોએ ઝૂકવું પડ્યું. સ્વીકાર કર્યા બાદ આ શિથિલતા છે એવું જગત સામે એમણે જણાવવું પડ્યું. અને નેમસાગરજી મહારાજ અમદાવાદ આદિ કેટલાય શહેરોની અંદર આ શ્રી પૂજ્યોની માન્યતાની નબળાઈ એને છતી કરી શક્યા. આ ઉપરાંત અમદાવાદ એકલું એમનું ક્ષેત્ર હતું એવું નહીં, પેથાપુર, વિજાપુર આ બધા ક્ષેત્રોની અંદર પણ એમણે જાણે સંવેગ માર્ગનો ઝંડો ફરકાવવાનું કામ કરવાનું હતું. એ રીતે યતિઓનું જોર હટાવી અને અલગ અલગ જગ્યાઓએ વિહારો કરીને
લોકોને શ્રાવકના 12 વ્રત અંગીકાર કરાવડાવવા, લોકોને યોગ્ય ક્રિયાઓ શીખવાડવાવી, અને સૌથી મુખ્યતયા એમણે શ્રાવકોના જીવનના શિથિલાચાર કઢાવડાવ્યા. એ સમય કેવો હશે એની આપણે કલ્પના કરીએ કે એમને પ્રવચન વગેરે તો ઠીક છે, 1 to 1માં પણ એક કમ્પલ્શન મૂક્યું કે ઘરે ઘરે જે માટલાઓ છે એ માટલાઓની સાથે ડોયો હોવો જોઈશે, જે માટલાનું પાણી કાઢી શકે એવો અલગથી એક ડોયો માટલાની બાજુમાં લટકાવવો પડશે. આવી પ્રેરણા માટે આ પૂજ્ય નેમસાગરજી મહારાજ ખૂબ પ્રખ્યાત થયા, કારણ કે આ પહેલાં આવી રીતે ડોયો રાખવો જોઈએ એવી વાતો શ્રાવકોને કોઈએ કરી જ ન હતી. કેટલા મૂળમાંથી આપણને આચાર સંપન્ન બનાવવાની આ વાત, અને આવી કેટલીય વાતો. ચૂલા પર ચંદરવો બાંધવાની પરંપરા વર્ષો જૂની આપણી, વચ્ચે ક્યાંક લુપ્ત થઈ હશે અથવા એટલી પ્રચલિત નહીં રહી હોય. નેમસાગરજી મહારાજે ફરીથી એને પુનર્જીવિત કરી અને ઘરે ઘરે ચૂલા વગેરે પર ચંદરવા બંધાવવા જોઈએ આવી વાતોને કરી, અને એમના ચરિત્રની અંદર આ વાતને હાઇલાઇટ કરવામાં આવી કે ચંદરવા બાંધવામાં, ડોયા લગાવવામાં આજે પણ ગુજરાત, મહેસાણા, અમદાવાદ વગેરેની અંદર માટલાની બાજુમાં ડોયો લટકેલો દેખાય છે. તો ક્યાંક ને ક્યાંક નેમસાગરજી મહારાજનો ઉપકાર એની અંદર વર્તાય છે. નેમસાગરજી મહારાજ અનેક શ્રાવકોને તૈયાર કરતા ગયા, જેમાં તેઓ એમને અલગ અલગ અંજન શલાકા વગેરેની યોગ્ય ક્રિયાઓ પણ શીખવા લાગ્યા. વિઝન લઈને જો કોઈ મહાપુરુષ નીકળે છે અને જો એ નેતા બને છે તો એ સમાજને કેટલા ઉપયોગી બને છે, કારણ કે સમાજમાં જેની અત્યારે જરૂર છે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણે, એ જરૂરિયાત પ્રમાણે વર્તવું એ ગીતાર્થની એક બહુ મોટી લાક્ષણિકતા છે. પરમાત્માના શાસનના અનેક યોગો હોવા છતાં અત્યારે કયો યોગ આ સમાજને વધુને વધુ ઉપયોગી બનશે અથવા વધુ જરૂરી છે, અથવા બીજા આક્રમણો સામે ટકવા માટે કયા યોગની અંદર આ લોકોને દ્રઢ બનાવવા પડશે, આવી દીર્ઘદ્રષ્ટાપણું, આવી દીર્ઘદ્રષ્ટિ એ ગીતાર્થનું પરમ લક્ષણ છે. અને નેમસાગરજી મહારાજ આ ગીતાર્થતાને જાણે પોતાની અંદર સમાવીને જ બેઠા હતા. એ રીતે અલગ અલગ ક્ષેત્રોની અંદર અલગ અલગ રીતે કોઈ એક વ્યક્તિ એક જ દિવસની અંદર જાણે 1000 કામ કરી અને પોતે અગ્રેસર બનવું છે એવી ભેખ લઈને નીકળ્યો હોય, એ રીતે નેમસાગર મહારાજ નાનકડા એવા જીવનની અંદર અનેક યોગોને જાણે પોતે સર કરવા છે, અને પોતે આ બધા જ યોગો દ્વારા સમાજને એક એવી સ્થિતિ પર લઈ જવું છે કે જે સ્થિતિની એમણે કદાચ કલ્પના કરી હશે. એ રીતે એકદમ સ્પીડની અંદર જાણે સમાજની સુધારણાનું કામ સાહેબ કરી રહ્યા હતા. સાહેબજીના 12 વ્રતધારી અનેક શ્રાવકો સાહેબે તૈયાર કર્યા હતા. આજે પણ પીઠાપુરી વગેરે જગ્યાઓએ કે જ્યાં સાહેબ ગયા હતા તે જગ્યાઓએ લોકો સાહેબના ગુણગાન ગાતા થાકતા નથી. વધુ પારેખ નામના એક વ્યક્તિ, જેમને અંજન શલાકાની વિધિ વગેરે સાહેબે શીખવાડી હતી, એમણે સાહેબ માટે એક આખી મોટી ગૌલી રચી છે, જે ગૌલીઓ આજે બહેનો પ્રવચનના અંતે ગાય. આવી એક પરંપરા આપણા પ્રવચનોમાં વિશેષ દિવસોની અંદર હતી. આજે તો ધીરે ધીરે આવતી જનરેશન સુધી એ પહોંચશે કે નહીં એ પણ પ્રશ્ન લાગે છે, કારણ કે આપણી માટે ગૌલી એટલે તો પાટલા ઉપર જે ચોખા દ્વારા થાય એ જ ગૌલી, એટલી જ માન્યતામાં આપણે લોકો સંકુચિત થઈ ગયા. હકીકતમાં ગૌલીઓ ગવાતી હતી. અને આ ગૌલીઓ કેવી રીતે ગવાય? તો કે પ્રવચન વગેરેનો યોગ હોય, જ્યારે આખો સંઘ ભેગો થયો હોય, વિશેષ પ્રસંગો હોય, વિશેષ મહાપુરુષોનું પદાર્પણ થયું હોય, તો એવા સમયે તે મહાપુરુષોના જીવનને લગતી, તે મહાપુરુષોના જીવનના કાર્યોને બિરદાવતી એવી એક ગુણગાન ગાતી યશોગાથા એ બહેનોના મુખેથી, ભાઈઓના મુખેથી ત્યારે ગવાતી.
એને ગૌલી કહેવાતી. અને આ ગૌલી દ્વારા તે પૂજ્યોના ગુણગાન લોકો સુધી પહોંચાવી અને લોકોના મનની અંદર એમના પ્રત્યેનો સદભાવ, બહુમાન ભાવ અને અહોભાવ, આ ત્રણેય ધારા અસ્ખલિત રહે એવો એક પ્રયત્ન કરવામાં આવતો. જે પ્રવચન યોગ ગુરુ ભગવંતે ફરમાવ્યો એ પ્રવચન યોગના ઓવારણા આ ગૌલીની અંદર લેવામાં આવતા. અને એટલે એ પ્રવચનો સાંભળ્યા પછીથી એ પ્રવચનની અસરો બહુ લાંબા સમય સુધી લોકોના હૃદયમાં રહેતી હતી. આજે આપણા પ્રવચન શ્રવણો લુખ્ખા થયા. એક તો કોઈ પણ જાતની ગુરુ પ્રત્યેની બહુમાનની ધારા વર્તાય એવા કોઈ પણ દ્રવ્યો લીધા વગર ગુરુ પાસે જવું, ખાલી હાથે, નંબર 1. નંબર 2, જવું તો પણ માંડ વિધિ ન આવડે એ સ્થિતિમાં ગુરુવંદનની પણ. નંબર 3, પ્રવચનનો યોગ કઈ મુદ્રામાં સાંભળવો, કઈ રીતની વર્તના સાથે સાંભળવો, એવું કોઈ ધારાધોરણ જ નહીં. જેને જેમ મન ફાવે એમ બેસવું, જ્યાં મન ફાવે ત્યાં બેસવું. જાણે આપણે ઉપાશ્રયમાં જઈ અને શાસન ઉપર ઉપકાર કરતા હોઈએ એ રીતની આખી રીતભાતોથી પ્રવચનો સાંભળવા. કોઈ પણ સમયે આવવું અને કોઈ પણ સમયે ઊભા થઈ જવું. જાણે પ્રવચન નામના યોગની કિંમતો એ સૌથી મિનિમમ હોય અને બીજા કામો પતાવવાની કિંમત તો હાઈએસ્ટ છે એવી પ્રાયોરિટી આપણે આપણા જીવનમાં અંકિત કરી દીધી હોય એ રીતે ક્યારે પણ આવવાનું, ક્યારે પણ જવાનું. આ બધી વસ્તુઓ એ પ્રવચનની આશાતના સ્વરૂપ નહીં ગણાય. અને પ્રામાણિકપણે એન્ડ ઓફ ધ ડે જ્યારે આપણે વિચારવા બેસશું, આપણો ડી ડે આવશે કે જ્યારે આ બધાથી નિવૃત્ત થઈને હવે આપણે વિચારશું કે હું આવતા ભાવમાં હવે કયું ભાથું લઈને જાઉં છું. એ સમયે ખરેખર મૂલવવા બેસીએ તો પ્રવચન યોગની આરાધના કેટલી કરી અને પ્રવચન યોગની આશાતના કેટલી કરી, આ બેઉને જો પ્રામાણિકપણે લખવા કે વિચારવા બેસશું તો કયું પલડું ઝૂકી જશે એ આપણે સમજવું પડશે. અને એ રીતે પ્રવચન યોગને આપણે અત્યારે જીવનમાં લેવો પડશે ગંભીરતાથી. કારણ કે આ એ યોગ છે કે જે સ્વયં પરમાત્મા તીર્થંકર ભગવંતો પોતે પ્રરૂપીને ગયા છે. અને એમની વાતોને જ્યારે સાંભળવાની આવે તો એ કેટલી બધી વિધિ બહુમાનો લઈને ના આવવી જોઈએ. આવા પ્રવચન યોગને પૂજ્ય નેમ સાગરજી મહારાજે લોકોની અંદર અત્યંત જાળવણીપૂર્વક લેવડાવ્યા અને એટલી બધી શાસન પ્રભાવના કરાવડાવી. પોતાની આચારની ચુસ્તતા એવી કે એમણે જીવનમાં ક્યારેય પણ એકાસણાથી નીચું તપ કર્યું ન હતું. છઠ કે અઠ્ઠમ પણ કર્યો હોય તો પણ પારણે એકાસણું જ કરવાનું. નેમ સાગરજી મહારાજે પોતાના જીવનમાં કોઈ પાસે શરીરની વયાવચ કરાવી નહોતી. નેમ સાગરજી મહારાજ રાંધેલા અન્ન પર પાણી તરી આવે એ રીતનું ઉત્કૃષ્ટ આઈંબિલ કરતા હતા. આઈંબિલ તપ કરવા માટે ગજબ પ્રેરણા કરતા. પણ એમના આઈંબિલ કેવા? આઈંબિલ એવા નહીં કે જેની અંદર અનેકવિધ આઈટમો ગપાગપ ઘૂસતી જાય, નવા નવા નામે, નામ અભક્ષ્ય જેને કહી શકાય કે ભાઈ આ નામથી જ અભક્ષ્ય દ્રવ્યો છે, તો જેનો ત્યાગ ઇન જનરલ કરવાનું કીધું છે કે આ અભક્ષ્ય છે, એ જ નામથી આઈંબિલ ખાતામાં વસ્તુઓ બને. તો જેમ દ્રવ્યથી અભક્ષ્ય છે એમ નામથી પણ અભક્ષ્યતા તો છે. ચાટ આઈંબિલમાં ન ખપે, ચાટ બહાર પણ ન ખપે. તો આઈંબિલની અંદર ચાટનું નામ લઈ અને ચાટ આપવી અને પીરસાવવી, ભલે એ ચાટ ખપે એવી હશે આઈંબિલમાં, પણ નામથી શું? ચાટ નામ સાંભળી અને નજર સામે કયું દ્રશ્ય તરવરે? આવા અનેકવિધ નામો કે જે નામો આપણે આંબિલ ખાતામાં કલ્પના પણ આજથી કોઈએ 10 વર્ષ પહેલાં નહીં કરી હોય કે આવી વસ્તુઓ આંબિલમાં વપરાવામાં આવશે, એ વસ્તુઓ આજે લોન્ચ થતી ગઈ અને એના ગુણગાન ગવાવા લાગ્યા.
કે વાહ સરસ આંબેલ થયું. આશય સારો હશે, એની કોઈ ના નથી કે લોકો વધુ ને વધુ જોડાય, પણ લોકો જોડાયા પછી હવે મૂળ આશયથી દૂર થતા જાય અને મૂળ આશયની એને બિચારાને કલ્પના જ ન આવે. નવા વ્યક્તિને એમ જ લાગે કે હું આ જીવન ધાણી ઉપર આંબેલ કરીશ, પોપકોર્ન ખાઈને આંબેલ કરીશ, રોટલી તો નહીં જ ખાઉં, આ તો નહીં જ ખાઉં, આ મને ન જ ફાવે. તો જે મૂળ આશય હતો આહાર સંજ્ઞાના ત્યાગનો, એ એના સુધી ક્યારે પહોંચશે? એટલે શરૂઆત કદાચ જે પણ રીતે થઈ શકે, પણ આગળ વધારવાની દિશા આપવી એ જરૂરી નથી લાગતી. આવી અનેક વાતો પૂજ્ય નેમ સાગરજી મહારાજના જીવન થકી આપણા જીવનમાં આવે અને આપણે બધા શિથિલતા જે એ સમયે વ્યાપી હતી અને જેના વ્યાપક વિરોધની અંદર પૂજ્યશ્રી જબરદસ્ત પોતાનું આખું જીવન ઝોંકીને ગયા, એ શિથિલતાને આજે આપણા જીવનમાં ન આવવા દઈએ એવો પ્રયત્ન ન કરી શકીએ. નાના નાના પાયે કે ચાલો પૂજ્ય નેમ સાગરજી મહારાજનું ચરિત્ર સાંભળ્યું છે, સાહેબ 2.5 થી 3 કલાક પ્રવચન કરતા હતા, એમણે એમના જીવનના છેલ્લા દિવસે પણ પ્રતિક્રમણમાં ક્યાંય બેસ્યા નથી સાહેબ. એટલી દ્રઢતાપૂર્વક ઊભા દરેક પ્રતિક્રમણો થયા છે. તો ચાલો આપણે જ્યારે પણ પ્રતિક્રમણ કરીએ તો એ ઉપયોગપૂર્વક કરીએ. એ સૂત્ર કેમ બોલાયું છે એ સમજીને આપણે પણ કરીએ. એ સૂત્રના ભાવ શું છે, કેમ અહીંયા એને પ્લેસ કરવામાં આવ્યું છે આ સૂત્રને, આવું કંઈક સમજણની દિશા મેળવવાનો પ્રયત્ન કરીએ. કોઈને પૂછીએ, કોઈ પૂછવા લાયક વ્યક્તિઓ આજુબાજુ ન મળતા હોય આપણા દુર્ભાગ્યે, તો પુસ્તકોમાંથી વાંચીએ. અરે આપણે પોતે ચિંતન કરીએ. ધંધામાં આટલી બુદ્ધિ ધરાવનારા આપણે વિચારશું તો આમાં કેમ અક્કલ નહીં ચાલે? એટલે આવી ઘણી બધી વાતો આ નેમ સાગરજીના અન્વયે આપણા જીવનમાં પ્રવેશે એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.